ઉદાસ છો સ્વામી? નહીં. મને નહીં કહો, તમારી પત્નીને? અહીંયાનો ભાર તારી સામે નહીં ઠાલવીશ તો બીજા કોની પાસે ઠાલવીશ? એવું તે શું થયું છે? દેવળ, વિશ્વેશ્વરે મારા માટે કહેલા એક એક કડવા ઝેર જેવા શબ્દો, એક એક અક્ષર મારા કાનમાં ગૂંજે છે. કડવા વેણ તો સળગતા દીવડા જેવા, એમાંથી જે અજવાળો ગ્રહણ કરે એ આગળ વધે ને અંધારે અટવાય એ ઠેબા ખાય. આજે મંદિરે આવેલા શેઠને પૂજા પણ ન કરાવી શક્યો. આમ અકળાવાથી કે છાના આંસુ સારવાથી લોકો બોલતા બંધ થઈ જશે? ક્યારેક તમે કોઈને પૂજા કરાવી શકશો? કોઈ પણ માનો લાલ માના પેટમાંથી પંડિત થઈને પાકતો નથી. એ માટે તો એક જ ઉપાય છે, જે તમે નથી એ થઈ દેખાડો. એટલે તું એમ કહેવા માંગે છે કે હું આ ઉંમરે પાછા ભણવા જાઉં? જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ ઉંમર હોતી નથી. રામાયણ જેવા મહાન ગ્રંથને લખનાર સંત વાલ્મીકી એ લૂંટારૂ હતા, અભણ હતા. એ ભાગ્યશાળી હતા દેવળ કે એમને મહર્ષિ નારદ જેવાનો ભેટો થયો. તમે નથી? સ્વયં ભોળાનાથ તમારા હાથે પ્રગટ થયા, ગામને મંદિર મળ્યું એમાં તમે નિમિત્ત બન્યા. ભોળાનાથની સેવા કરવાની તક તમને મળી છે સ્વામી, તમને. હા સ્વામી, હા. દેવળ, દેવળ, તારી વાત હાવ સાચી છે. આજથી હું જન્મ જળનો ત્યાગ કરીશ અને પ્રભુ શરણમાં બેસી જઈશ. કાં તો પંડિત થઈને પાછો આવીશ, કાં મારા પ્રાણ ત્યાગ કરીશ. નહીં સ્વામી, નહીં. જો દેવળ, આ કામમાં તમે આડે આવ્યા છો તો તમને ભગવાન ભોળાનાથની આણ છે. સ્વામી, નહીં. તમને મારા સમજે. સ્વામી. આવી રીતે ત્રાગા કરવાથી પ્રભુ નહીં રીજે. હા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે દેવલા, હમણાં તારી બાયડી અને તારી માં દોડતા દોડતા આવશે, કાલા વાલા કરશે, આંસુ પાડશે, અરે માથા પટકશે અને તારું મન ડગી જશે. તું મરવાનું મારી વાળીશ. એટલે તે દેવને દીધેલ વચન પૂરું નહીં થાય. એટલા માટે હું તને ચેતવવા આવ્યો છું. વાલો હોય એની પંડિતાઈ નહીં. સાચી વાત છે માં. તો એને પ્રાણ આપવાની પ્રતિજ્ઞા કરતા રોક્યું કેમ નહીં? કંઈ પણ પ્રાપ્ત કરવા માટે ક્યારેક પ્રાણને પણ હોડમાં મૂકવા પડે છે. તું એવું બોલી શકે છે કારણ કે ભૂસાયેલા ચાંદલાના ભારની વેદનાથી તું અજાણ છે. તમારા દીકરાના પ્રાણ જશે તો એ જ ઘડી એમની પત્ની જીભ કચડીને પોતાનો જીવ દેશે. તો એ જ ઘડી એની માં પણ માથું પટકી પટકીને મરી જશે. પ્રભુ કરે ને એ પણ ક્યારેય નહીં આવે. દેવ તો ડંખીલો છે દેવલ, મરવાના કારણ આપે છે, જીવવાના સાથ નથી આપતો. માં, આ તમે બોલો છો? પુત્ર પ્રાપ્ત કરવા માટે તમે તમારા પ્રાણ હોડમાં નહોતા મૂક્યા? ક્યાં ગયો તમારો ધીરજ, એ વિશ્વાસ, પ્રભુ પરની એ શ્રદ્ધા? માં, શ્રદ્ધા ડગે છે ત્યારે જ આવી અમંગળ શંકાઓ જીતે છે. શ્રદ્ધા રાખો ને પ્રભુને પ્રાર્થના કરો માં કે તમારા પુત્ર પંડિત થઈને જ પાછા આવશે. છેતરામની શ્રદ્ધા પર શ્રદ્ધા હજી બાકી છે એટલે હજી કોઈ તૈયારી નથી કરી. 7મો દિવસ છે આજે,
ને દેવ કઈ રેડા નથી પડ્યા દેવળ કે જલ્દીથી રીઝે. અરે દેવાયતને પોતાના પ્રાણ દેવા જ પડશે. હા, હજુ સુધી તમે કોઈ નનામીની તૈયારી નથી કરી? કઈ વાંધો નહીં, અમે કરશું. વિશેશ્વર, આ દેવાયત પંડિત થશે તો નનામી માટેના કુમકુમથી એને વધાવશું, અને પ્રાણની આહુતિ આપશે તો તારું કપાળ કુમકુમ વગરનું નહીં રહે. હું છું ને. અરે કરજે મારા નામનો ચાંદલો. એક દિવસે આવા હલકા શબ્દો તારો બાપ બોલેલો, અને આજે તું? શાંત થાવ માં. કાગડાના મોએ કોયલના ટવકાર ન નીકળે. આવા માણસો પોતાના પિતાનું મૃત્યુ થાય તો પોતાની માને આવા શબ્દો બોલે. દેવળ! આજ ઘડી આ ઘરમાંથી નીકળી જા, નહીં તો અહીંથી તારી જ નનામી નીકળશે. નનામી તો નીકળશે, પણ મારી નહીં, દેવાયતની. તમે મંદિરે પહોંચો, હું નનામીનો સામાન લઈને આવું છું. અરે જા, દોસ્ત. આજે હું તને ફાડી નાખીશ, તારું તપ ભંગ કરાવીશ. ઓમ નમઃ શિવાય. મરી ગયો મારો બાપ, મને બચાવો. ઓરે નહીં કરું. હું એને મારવા ગયો, મારી વાય પડી. ઓ બાપ રે બાપ, નહીં કરું. મારો બાપ નહીં. અરે આ તો ખેસ ગયો મારો. અરે ઓમ નમઃ શિવાય. ઓમ તલવારાય નમઃ. મને બચાવો, મને બચાવો. ઓ તલવારાય નમઃ, તલવારાય. અરે આ તો નહીં, કાજડી ક્યાં કાઢી મારી. ઓ નહીં કરું. ભાગવા દે, બાપરે બાપ. ઓમ તલવારાય નમઃ, ઓમ તલવારાય નમઃ. તલવાર, બાપરે બાપ. ઓમ નમઃ શિવાય. નહીં, નહીં, નહીં કરો. નહીં, નહીં કરો. નહીં, અરે ડૂબી જઈશ, મરી જઈશ. બાપરે બાપ. કઈ લાગે છે, ક્યાં ખંતાઈ જવું, મરી જઈશ. વગર બાપરે બાપા ખાડો સારો છે, લાઈ જવા દે. નહીં, મરી ગયો. અરે બચાવો, બચાવો. બાપરે બાપ, આ ભેંસ જેવી કાઢીને પડ્યો હું તો. બચાવો. ઓ બાપરે બાપ, બચાવો. બહાર કાઢો. ઓમ નમઃ શિવાય. અરે બચાવો, બચાવો, બચાવો. અરે મરી ગયો કહું છું, બચાવો. ઓમ નમઃ શિવાય. બાપા, અહીંયા ખાડામાં પડ્યા શું કરો છો? અલ્યા વિશેશ્વર, મંત્ર જાપ નથી કરતો. હા, અલ્યા પણ હું મરી ગયો એમ સમજી અને તું નનામીનો સામાન લઈ આવ્યો. ના ના, આ તો દેવાયત માટે છે. હા વિશેશ્વર, હું બચી ગયો, નહીંતર એ બધો સામાન મારા જ કામમાં આવત. હે ભગવાન, બચાવ મને. દર વખતે હું માર ખાતો તો, આજે તમે માર ખાતો. અલ્યા કહું છું વિશેશ્વર, આજુબાજુ જો તલવાર ગઈ કે નહીં? તલવાર? અહીંયા તો કોઈ તલવાર દેખાતી નથી. મરી ગયો. મને બચાવ, તું ના પડે પાછો ક્યાં. સંભાળીને. કેવું છે? હા હા હા, કેવું છે? ઓમ તલવારાય નમઃ, ઓમ તલવારાય નમઃ, ઓમ તલવારાય નમઃ. અન્ન પાણીનો ત્યાગ કરી તારી સામે બેઠો છું. હું પંડિત ન થાઉં એમ તું ઈચ્છે છે? તો સાંભળી લે, પ્રાણ ત્યાગ કરવો એ મારી પ્રતિજ્ઞા છે, ને હું જરૂર પૂરી કરીશ, જરૂર પૂરી કરીશ. જય ભોળાનાથ. નહીં, નહીં સ્વામી, નહીં. તમે આ શું કર્યું સ્વામી? તમે આ શું કર્યું? પ્રભુ, આ જ રીતે આમના પિતાએ પણ પ્રાણ પૂજા કરી હતી. આજે આમને તું દેવ થઈને લોહીના અભિષેક ઈચ્છે છે. માનવીની ભભૂતમાં તને ભક્તિ દેખાય છે.
પ્રભુ, પ્રાણ સમર્પણને જ તું પૂજા માને છે? કપાળના મસ્તકથી જ થયેલું નમન તું સ્વીકારે છે? તો હું પણ આજ ઘડીએ મારા લોહીનો અભિષેક કરીશ. પછી લગાડજે મારી ભભૂત તારા દેહ પર, સ્વીકારી લેજે મારી પ્રાણ પૂજા. દેવળ, તારો પતિ જીવિત છે, મર્યો નથી. એ મહાપંડિત બની ગયો છે. આજથી દેવાયત પંડિત તરીકે પ્રસિદ્ધ થાય છે. દેવલ, દેવલ, સ્વામી, સ્વામી! માં, પ્રભુ, હું ધીરજ ખોઈ બેઠી, શ્રદ્ધા ખોઈ બેઠી. મેં આવેશમાં આવીને અણસાજતા શબ્દો બોલી બેઠી. મને ક્ષમા કરજે પ્રભુ, ક્ષમા કરજે.